અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં રહેતા ધુરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કરી અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપવા મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવ્વડ સહિત 6 લોકોની દુબઈ નજીક ફાર્મ હાઉસથી ધરપકડ કરી હતી। આ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાલી 2 કાર ગીર સોમનાથથી બિનવારસી મળી આવી હતી। ત્યારબાદ સાંજે ગીર સોમનાથ એલસીબી દેવાયત ખવ્વડ સહિત 7 શખ્સને ઇણાજ ખાતે આવેલી એસપી ઓફિસે લઈને પહોંચી હતી। આ મામલે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે ગીર સોમનાથ મારામારીમાં ફરિયાદ મુજબ દેવાયત ખવ્વડ અને તેના 12 થી 15 સાથીએ તેમની સાથે ગાડી અથડાવી મારામારી કરી, હથિયાર બતાવ્યું અને લૂંટ કરી હતી। પોલીસે 7 ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। શરૂઆતમાં સાસણની આસપાસ તેમના લોકેશન મળતા હતા, કારણ કે આરોપી મોબાઈલ ફેંકીને ચાલ્યા ગયા હતા। ત્યારબાદ શંકાસ્પદોની યાદી બનાવી તેમના ઘરે જઈને પોલીસે કામ શરૂ કર્યું હતું। બાતમીદારોનું નેટવર્ક ઇન્વેસ્ટિગેશનના ક્લુ તથા વાહન માલિકોના આધારે આરોપી સુધી પહોંચ્યા હતા। ઘટના સ્થળેથી મળેલા બંને વાહનમાં એક અમરેલીનું છે અને બીજું રાજકોટનું છે। તેનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે। વાહનોના માલિકની પૂછપરછ કરી અને પછી આગળ વધ્યા હતા। બાતમી મળી હતી કે દેવાયત ખવ્વડ આવવાનો છે, કે જેના આધારે આજે તેની ધરપકડ કરી હતી। દેવાયત સિવાયના આરોપીઓની ઓળખ પરેડ કરવાના છે। આરોપીઓ સામે બીએનએસની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ તથા આર્મ્ડ એક્ટની કલમ લગાવી છે। દેવાયત ખવ્વડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્ડ એક્ટ સહિત 5 ગુના નોંધાયા છે, કે જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।